નમસ્કાર મિત્રો બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બોલબાલા। આમ આદમી પાર્ટીએ ચોંકાવી દીધા છે। ભારતીય જનતા પાર્ટીને પણ એક તરફ કરી દીધી છે। 16 બેઠકોમાંથી 10 બેઠકો આમ આદમી પાર્ટી લઈ છે અને બગસરા તાલુકા પંચાયતમાં તેમણે બહુમતી મેળવી છે। અતિ મહત્વની બાબત એ છે કે બગસરા હોય, ધારી હોય, વિસાવદર હોય, આ સમગ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે। ધારીમાં પણ પરિણામ અને આ સાથે બગસરા તાલુકા પંચાયતની 10 બેઠકો જીતવી કોઈ સામાન્ય નથી। આનું સૌથી વધુ ટેન્શન ભારતીય જનતા પાર્ટી સાથે કોંગ્રેસના નેતાઓને પણ થતું હશે કે જે અમરેલીમાં દિગ્ગજ છે। બગસરામાં બેઠક આવે, ધારીમાં અમુક બેઠકો લઈ જાય, વિસાવદરમાં થોડા સમય પહેલા જીત મેળવે, એ દર્શાવે છે કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં પોતાનો પગપેસારો કરી રહી છે। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને ખતમ કર્યું, જૂનાગઢમાં કોંગ્રેસને ખતમ કર્યું અને હવે આમ આદમી પાર્ટી અમરેલીમાં કોંગ્રેસને ખતમ કરવા આગળ વધી રહી છે। કારણ કે જૂનાગઢમાં પણ એક સમયે કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો। 2017માં બેઠકો જીત્યા બાદ 2022માં આપની એન્ટ્રી પછી ત્યાં એક પણ બેઠકો નથી આવી। સુરેન્દ્રનગરમાં 2017ના પરિણામે દર્શાવ્યું હતું કે કોંગ્રેસ સુરેન્દ્રનગરમાં અલગ અલગ વિધાનસભામાં કેટલું મજબૂત છે। 22માં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થાય છે, એક પણ બેઠક નથી મળતી અને આ જ પ્રકારની પરિસ્થિતિ અમરેલીમાં પણ જોવા મળી છે। અમરેલીમાં પણ બેઠકો ન આવવા પાછળનું કારણ આમ આદમી પાર્ટી પણ છે। જો કે હવે તાલુકા પંચાયતમાં પગપેસારો કરે, નગરપાલિકામાં પગપેસારો કરે, જિલ્લા પંચાયતમાં પગપેસારો કરે તો સમજી લેવું જોઈએ કે વિધાનસભામાં અમરેલીમાં આમ આદમી પાર્ટી અસર પાડશે। અમરેલીમાં દિગ્ગજ નેતાઓ આજની તારીખે પણ છે। કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી હોય, પ્રતાપભાઈ દુધાત હોય, જેનીબેન ઠુમર હોય, તે પોતાના પ્રયત્નો કરી રહ્યા છે। પરંતુ આમ આદમી પાર્ટી એક વેવ સાથે આગળ વધી રહી છે। તાલુકા પંચાયતમાં તેનું પરિણામ આવ્યું તો બીજી તરફ સુરતમાં ફીંડલું વળી ગયું છે। સુરતમાં આમ આદમી પાર્ટી જે પ્રકારે ગાજતી હતી તે પ્રકારે વરસી નથી। પરંતુ ખેર, વાત અમરેલીની, વાત બગસરાની, વાત બગસરા તાલુકા પંચાયતની। આમ આદમી પાર્ટી જીતી છે। આમ આદમી પાર્ટીને 10 બેઠકો મળી છે અને ત્યાં અપસેટ સર્જાયો છે। આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો, આપ શું વિચારો છો? ધન્યવાદ।